નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ તેમાં સ્વાધ્યાય 2.1 ભણ્યા હતા, જેમાં આપણે સમીકરણ ઉકેલતા શીખ્યા. હવે આજે આપણે ચેપ્ટર નંબર 2 માં સ્વાધ્યાય 2.2 ભણવાના છીએ. એમાં પણ આપણે સમીકરણ જ ઉકેલવાના છે, પરંતુ શું કરવાનું છે, આપણને અમુક વ્યવહારિક દાખલા છે તેના આધારે આપણે પહેલા સમીકરણ બનાવવાનું છે અને ત્યાર પછી સમીકરણ ઉકેલવાનું છે. જ્યારે લાસ્ટ લેક્ચરમાં પહેલા સમીકરણ આપણને ઓલરેડી આપેલું જ હતું. અહીંયા આપણે સમીકરણના રકમને આધારે બનાવીએ અને ત્યાર પછી આપણે તેને ઉકેલવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1, એક સંખ્યામાંથી 1/2 એટલે કે 1/3 બાદ કરીને મળતા પરિણામને. પહેલા તમને એક સંખ્યા કીધું છે, તો આપણે એ સંખ્યા શું કરવી પડશે, ધારવી પડશે. તો લખીએ, ધારો કે તે સંખ્યા x છે. એક સંખ્યામાંથી આપણને એવું કીધું, સંખ્યા કઈ છે આપણને નથી આપેલું, તો આપણે સંખ્યા શું કરીએ છીએ, ધારીએ છીએ કે ધારો કે તે સંખ્યા પણ શું છે, x છે. હવે આપણને શું કીધું, એ સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને. તો આપણે લખીએ 1/2 બાદ કરી મળતું પરિણામ. બાદ કરી મળતું પરિણામ. હવે શું કીધું કે 1/2 એટલે કે એ સંખ્યામાંથી 1/2 એ સંખ્યા x છે, એમાંથી 1/2 બાદ કરીએ એટલે આવું પરિણામ આપણને મળે. હવે પછી આપણને એમ કીધું છે કે પરિણામને પાછા કેટલા વડે ગુણતા, 1/2 વડે ગુણતા. તો આપણે લખીએ પરિણામને 1/2 વડે ગુણતા. એટલે કે જે આ પરિણામ આપણને આખું મળ્યું તેને આપણે 1/2 વડે શું કરવાના છે, ગુણવાના છે. તો આપણે આવી રીતના લખી શકીએ, બરાબર. ગુણતા જો 1/8 મળે તો કે આ પરિણામને આવી રીતના આંકર સંખ્યા મળે છે 1/2 વડે ગુણતા આપણને કેટલા મળે છે, એ 8 મળે. બરાબર, કેટલા મળે, 1/8. બરાબર. શું કીધું આપણને કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને, તો આપણે ધારી કે ધારો કે તે સંખ્યા x છે, એમાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને. તો 1/2 બાદ કરી મળતું પરિણામ એટલે x - 1/2. એ પરિણામને 1/2 વડે શું કરવાનું છે, ગુણવાનું છે. તો એ જે આપણને પરિણામ મળ્યું એને આપણે 1/2 વડે ગુણ્યા. જો ગુણતા જો 1/8 મળે તો આ પરિણામ ગુણીએ તો આપણને જવાબ 1/8 મળે. તો તે સંખ્યા શોધો. એટલે કે એ સંખ્યા કઈ હશે, એટલે કે આપણે જે x ધાર્યો છે તો એ સંખ્યા કઈ હશે એ હવે આપણે શોધવાનું છે. તો એ સૌપ્રથમ આપણે કરીએ તો કે આ 1/2 છે ને આ બંને સાથે ગુણી નાખીએ. તો 1/2 નું x સાથે ગુણો તો કેટલા મળે, 1/2x માઈનસ 1/2 ને 1/2 સાથે ગુણો એટલે કે 1 નો 1 ગુણ્યા 1 કરીએ તો 1, 2 ગુણ્યા 2 કરીએ તો 4. તો કેટલા મળે, 1/4 બરાબર 1/8. તો માટે 1/2x. હવે આ માઈનસ 1/4 છે, આ સાઈડ આવતું રહે તો કેવું થઈ જાય, પ્લસ 1/4. બરાબર. હવે મારે અહીંયા છેદ કેવા કરવા પડે, સરખા. તો અહીંયા હું 2 વડે ગુણું તો 8 આવી જાય. તો આપણે લખીએ 1/2x બરાબર. તો અહીંયા જે આ 1/8 પ્લસ અને અહીંયા નીચે 2 વડે ગુણું તો ઉપર પણ 2 વડે ગુણવા પડે, 2 ને 8. તો 2 ને 1 કેટલા થાય, 3. તો 1/2x બરાબર 3/8. હવે આ 1/2x એટલે કે આ ગુણાકારમાં છે. જો હું એને આ સાઈડ લઈ જાઉં તો આ ઉલટું થઈ જાય, અંશમાં છે છેદમાં આવી જાય અને છેદમાં છે ક્યાં આવી જાય, અંશમાં. એટલે કે 3/8 ગુણ્યા 2 છેદમાં છે તો એ અંશમાં આવે, અંશમાં હોય ક્યાં આવે, છેદમાં આવે. આ સાઈડ બરાબરની પેલી સાઈડ લઈ જાવ તો અહીંયા પ્લસ માઈનસ માં હતું તો પેલી સાઈડ લઈ ગઈ તો પ્લસ થઈ ગયું, બરાબર છે. અહીંયા ગુણાકારમાં છે તો આ સાઈડ લઈ જાવ તો છેદમાં છે તે અંશમાં આવી જાય અને અંશમાં છે તે ક્યાં આવી જાય, છેદમાં. બરાબર છે. ભાગ ઉડાડીએ, 2 ચોકા 8. તો અહીંયા ઉપર વધ્યા કેટલા, 3 અને નીચે કેટલા વધ્યા, 4. તો આપણો x બરાબર તમને શું આન્સર મળે, 3/4. બરાબર છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 ભણીએ કે એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે. તો આપણે લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ
154 મીટર. હવે આપણને એવું કીધું છે કે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય, પરંતુ આપણને એવું કીધું કે એની લંબાઈ છે એ પહોળાઈ હોય એના બમણાથી 2 વધારે હોય, પણ તો એના માટે આપણને પહોળાઈ આપેલી હોવી જોઈએ. આપણી પાસે પહોળાઈ છે નહીં, તો આપણે શું કરીશું? પહોળાઈ ધારીશું કે ધારો કે પહોળાઈ x છે, બરાબર. હવે આપણને એવું કીધું છે કે લંબાઈ છે. હવે હું આ લંબચોરસ, ધારો કે આપણે લંબચોરસ સ્વિમિંગ પૂલ છે, બરાબર, તો આ તેની લંબાઈ છે. તો એ આપણે ધારી કે કેટલી કીધી? x છે, એટલે સોરી, આ તેની લંબાઈ છે અને આ તેની શું છે? પહોળાઈ છે. આપણે પહોળાઈ ધારીએ છીએ કે તેની પહોળાઈ કેટલી છે? x છે. હવે આપણને એવું કીધું છે કે તેની લંબાઈ છે એની પહોળાઈના બમણાથી, પહોળાઈ x છે તેના બમણા એટલે કેટલા થાય? 2x, બરાબર. બમણા એટલે 2x આપણે ગુણવાનું. બમણાથી પાછી 2 વધારે હોય, બમણા કરવાના અને પછી એનાથી 2 વધારે હોય તો 2x + 2, એનાથી 2 વધારે છે. પહેલા બમણા કરવાનું કીધું તો આપણે ગુણ્યા 2x અને એનાથી 2 વધારે એટલે 2x + 2, તો તેની લંબાઈ કેટલી થશે? 2x + 2, બરાબર છે. પહોળાઈ આપણે ધારી x, લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે એટલે કે 2x + 2. તો સ્વિમિંગ પૂલની લંબાઈ અને પહોળાઈ હવે આપણે શોધવાની છે. તો આપણે સૂત્ર આપણે આવડે છે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ, આવું સૂત્ર થાય. લંબચોરસની પરિમિતિ આપણને ઓલરેડી આપેલી છે 154. 2 લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ કેટલી આપણને આપી? 2x + 2 અને પહોળાઈ કેટલી આપેલી છે? પ્લસ પહોળાઈ કેટલી આપી છે? x, બરાબર. તો 154. હવે પહેલા આપણે અંદરનું કરી નાખીએ. 2x અને x, અહીં x છે, 2x અને 1 ની આગળ x ની આગળ કઈ નથી તો 1x ગણાય. તો 2x ને x એટલે કેટલા થાય? 3x + 2. તો આને પહેલા આની સાથે ગુણી નાખીએ. 3 દુ 6 તો કે 6x, 2 દુ 4 તો 4. શું કર્યું પહેલા? તો આપણે જે લંબાઈ ને પહોળાઈ લખી. હવે 2x x, અહીંયા x² હોય ને અહીંયા x હોય તો આપણે એનો સરવાળો ન કરી શકીએ. પદ સરખું છે, અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે. x ની આગળ કંઈ ન હોય તો આપણે શું ધારીએ? 1. તો 2x + x એટલે કેટલા x થાય? 3x. 3x + 2 પહેલા. હવે 2 ને આપણે આ બંને સાથે ગુણવાના. 2 તેરી 6x ને 2 દુ 4. હવે આપણે જો આ +4 છે તો આપણે 154 ની બરાબરની આ સાઈડ આવે તો કેવા થઈ જાય? -4 થઈ જાય, બરાબર 6x. તો 154 માંથી 4 જાય તો કેટલા આવે? 150 બરાબર 6x. હવે આપણે આ 6 છે એને બરાબરની આ સાઈડ લાવીએ તો અંશમાં છે તો ક્યાં આવી જશે? છેદમાં આવી જાય, બરાબર x. તો 25 6 25 5 125, 25 6 25 ગુણ્યા તમે 6 કરો તો 150 આવે, 6 6 ઉડી જાય. તો આપણને x બરાબર કેટલા મળે? 25. એટલે કે તેની પહોળાઈ આપણને કેટલી મળશે? 25, બરાબર. તો એ આપણે લખીએ પહોળાઈ 25. એ સાઈડમાં લખું છું. પહોળાઈ બરાબર x હતું તો પહોળાઈ આપણને કેટલી મળી? 25. હવે લંબાઈ આપણને શું આપી હતી? કે 2x + 2. તો x ની જગ્યાએ આપણે 25 મૂકીએ. 25 દુ 50 + 2 તો 50 + 2 એટલે કેટલી લંબાઈ મળશે? 52 અને પહોળાઈ કેટલી મળશે? 25, બરાબર છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. 3 એક સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 છે. સમદ્વિ બાજુ એટલે એવો ત્રિકોણ કે જેની બે બાજુ કેવી હોય? સરખી હોય, બરાબર છે. એનું પાયાનું માપ 4/3 છે. એટલે કે જે આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે ધારો કે, તો આપણે એમ કહી શકીએ કે એનું પાયાનું જે માપ છે એ કેટલું છે? 4/3 છે. એટલે કે એક બાજુનું માપ 4/3 છે. એ ત્રિકોણની પરિમિતિ કેટલી છે? 4 × 2/15 સેમી હોય તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો. તો આપણે પહેલા તો ધારવું પડે. ધારો કે ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી છે? x છે. તો ત્રિકોણની બાજુની લંબાઈ બરાબર x, બરાબર. ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો. તો ધારો કે ત્રિકોણની બાજુની લંબાઈ x
એટલે કે બે બાજુની લંબાઈ કઈ થઈ કહેવાય x થઈ કહેવાય તો હવે આપણે ત્રિકોણની પરિમિતિ આપણને આપેલી છે તો ત્રિકોણની પરિમિતિ કઈ શું થાય છે તો કે 4 તો 15 આને પહેલા આપણે સંખ્યામાં ફેરવવું પડશે 15 ગુણ્યા 4 એટલે 15 ચોક 60 60 માં બે શું કરી દેવાના ઉમેરી દેવાના એટલે 62 ના છેદમાં 15 આપણને ત્રિકોણની પરિમિતિ મળે હવે ત્રિકોણની પરિમિતિ આપણને જો પહેલા આવી સંખ્યા આપણને અપૂર્ણાંક આપેલી છે તો આપણે એને ફેરવી નાખી 15 ચોક 60 60 માં બે ઉમેરીએ તો 62 તો 62 ના છેદમાં 15 મળે હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓના એટલે કે ત્રણેય બાજુઓના માપનો સરવાળો તો આપણે અહીંયા લખીએ ત્રિકોણની પરિમિતિ બધી બાજુઓના માપનો સરવાળો તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય બધી બાજુઓના માપનો સરવાળો એટલે કે ત્રણ બાજુ હોય ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો તો આપણને ત્રિકોણની પરિમિતિ તો આપી છે 62 ના છેદમાં 15 હવે ત્રિકોણની ત્રણ બાજુ હોય તો આપણને કીધું ત્રિકોણની બાજુની બે સમાન બાજુ આપણે ધારી છે બે સમાન બાજુ શું છે x તો બે બાજુ આપણે તો x મળી જાય x x અને ત્રીજી બાજુનું માપ આપણને જે પાયાનું માપ છે આપ્યું છે કેટલું આપ્યું છે 4 ના છેદમાં 3 તો x x બરાબર 4 ના છેદમાં 3 તો 62 ના છેદમાં 15 x x એટલે કેટલા થાય 2x બરાબર પ્લસ 4 ના છેદમાં 3 હવે 4 ના છેદમાં 3 છે આ બરાબરની આ સાઈડ આવે તો કેવા થઈ જાય માઈનસ તો 62 ના છેદમાં 15 માઈનસ 4 ના છેદમાં 3 બરાબર 2x હવે આના આપણે ભાગ છેદ છે કે કેવા કરવા પડે સરખા કરવા પડે અહીંયા 15 છે તો અહીંયા 15 લાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડે 5 વડે ગુણવા પડે તો 62 માઈનસ આને 5 વડે ગુણો તો 5 ચોક કેટલા થાય 20 છેદમાં 15 62 માંથી આપણે 20 બાદ કરીએ તો કેટલા આવે બરાબર અહીંયા કેટલા લખવાના 2x હવે 62 માંથી આપણે 20 બાદ કરીએ તો કેટલા આવે 42 ના છેદમાં 15 બરાબર 2x હવે આ 2 ને હું બરાબરની આ સાઈડ આ ગુણાકારમાં છે તો બરાબરની આ સાઈડ લઈ જાઉં તો અંશમાં હોય તો ક્યાં આવી જાય છેદમાં તો 42 15 ગુણ્યા 2 આ રીતના છેદમાં આવી છે બરાબર x હવે આપણે ભાગ ઉડાડીએ તો કેમ 2 21 દુ 42 થાય તો x બરાબર આપણને કેટલા મળે 21 ના છેદમાં 15 તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધવાની કીધી છે તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ આપણે x ધારી હતી તો x બરાબર 21 ના છેદમાં 15 તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ કેટલી થાય 21 ના છેદમાં 15 તો હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 4 બે સંખ્યાઓનો સરવાળો 95 છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે હોય તો તે સંખ્યા શોધો હવે પહેલા તો આપણને સંખ્યા જ આપેલી નથી તો આપણે શું કરીશું ધારીશું કે ધારો કે એક સંખ્યા x છે બરાબર એક સંખ્યા કઈ છે x છે હવે આપણને શું કીધું છે કે એક સંખ્યા છે બીજી સંખ્યા કરતા કેટલી વધારે હોય 15 વધારે હોય તો આપણે અહીંયા બીજી સંખ્યા લખીએ ધારો કે તે બીજી સંખ્યા કેટલી છે x છે બીજી સંખ્યા કરતા 15 વધારે હોય તો તે બીજી સંખ્યા x છે તો આપણને શું કીધું કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે હોય તો એક સંખ્યા બરાબર 15 વધારે હોય કીધું છે તો x શું કરવાનું 15 ગણા હોય એવું કે ત્યારે x ગુણ્યા 15 આવે પરંતુ 15 વધારે છે તો x 15 તો તે સંખ્યા શોધો હવે આ બેનો સરવાળો કેટલો છે 95 છે તો x 15 આપણે શું કરવાનું આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો બરાબર 95 બરાબર આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બંનેનો આપણે સરવાળો કર્યો તો આપણને પહેલા શું કીધું કે બંને એક સંખ્યા છે બીજી સંખ્યા કરતા 15 વધારે છે તો આપણે ધારો કે બીજી સંખ્યા x છે તો એક પહેલી સંખ્યા છે એની કરતા 15 વધારે એટલે x 15 કરીએ તો x 15 બરાબર 95 તો હવે x ને x કેટલા થાય 2x તો 2x 15 બરાબર 95
આ 15 છે તે આ સાઈડ જાય તો કેવા થઈ જાય માઈનસ થઈ જાય 95 માંથી 15 બાદ કરીએ તો 2x 80 હવે આ 2 છે ઈ ગુણાકારમાં છે તો આ સાઈડ આવે તો ક્યાં આવી જાય છેદમાં આવી જાય ભાગાકારમાં તો 80 ભાગ્યા 2 તો કેટલા આવે 40 તો હવે આપણને x 40 મળી ગયું હવે આપણે સંખ્યા શોધવાની બીજી સંખ્યા કઈ હતી x હતી તો બીજી સંખ્યા બરાબર x તો x બરાબર કેટલા છે 40 અને પહેલી સંખ્યા કઈ હતી x સંખ્યા બરાબર પહેલી સંખ્યા કઈ હતી x 15 તો x બરાબર કેટલા છે 40 15 તો 40 ને 50 ને 15 એટલે 55 બીજી સંખ્યા કેટલી થાય 55 થાય પહેલી સંખ્યા કેટલી થાય 40 થાય અને બીજી સંખ્યા કેટલી થાય 55 થાય હવે પ્રશ્ન નંબર 5 બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 હવે આપણને અહીંયા એવું કીધું છે કે બે સંખ્યાનો ગુણોત્તર 5:3 છે બરાબર હવે જ્યારે ગુણોત્તર કહીએ તો આપણે એને ધારવા પડે ગુણોત્તર કહીને ધારીએ ત્યારે આપણે પાછળ x લગાડી દેવાનું એટલે પહેલી સંખ્યા 5x અને આપણે ધારીએ તો કેટલી થાય 5x અને બીજી સંખ્યા કેટલી થાય 3x બરાબર છે તો આપણને ગુણોત્તર 5x ને 3x એનો તફાવત તમને કેટલો કીધો છે 18 હોય તો આપણે લખીએ તફાવત 18 હોય હવે જ્યારે પણ આપણને તફાવત કે ત્યારે આપણે શેની નિશાની આવે બાદબાકી તો આપણે ગુણોત્તર છે આ ગુણોત્તર એનો તફાવત તો 5x 3x બરાબર કેટલા કીધા છે 18 તો આપણે કેટલા લખીશું 18 બરાબર છે સંખ્યાનો ગુણોત્તર આપણને આપેલો છે 5:3 તો આપણે 5 ને 3 8 એવું કરતા પરંતુ જ્યારે આપણે ધારવાનું હોય ત્યારે 5 ની પાછળ x લગાડીએ 3 ની પાછળ x લગાડીએ 5x 3x 18 તો હવે આપણે સંખ્યાઓ કઈ છે શોધવાની છે ગુણોત્તર આપણને એનો સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે સંખ્યા આપી નથી સંખ્યાઓ શોધવા માટે આપણે ધારવું પડે 5x 3x અને તફાવત કીધો છે તો વચ્ચે માઈનસ ની નિશાની આવશે 5 માંથી 3 જાય તો કેટલા વધે 2x 18 x 2 આ સાઈડ આવે તો નીચે આવી જાય એટલે 2 9 18 તો x બરાબર તમને કેટલા મળે 9 તો હવે આપણે ગુણોત્તરમાં પહેલી સંખ્યા જોઈએ પહેલી સંખ્યા આપણે કઈ ધારી હતી 5x તો x બરાબર કેટલા છે 9 તો 5 9 45 એટલે પહેલી સંખ્યા કઈ મળે 45 મળે પછી બીજી સંખ્યા જોઈએ બીજી સંખ્યા કેટલી ધારી હતી 3x બરાબર તો x બરાબર 9 તો 3 9 દેવી 27 તો બીજી સંખ્યા કેટલી મળે 27 એટલે 45/27 બરાબર સંખ્યાઓ કઈ કઈ હશે 45 અને 27 આ જેમ ન લખો તો ભી ચાલે આપણે તેનો ગુણોત્તર આપ્યો તેના ઉપરથી સંખ્યાઓ શોધીએ પ્રશ્ન નંબર 6 છે કે જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તમે એવી ન લખી શકો 1 2 3 એવું ના લખી શકો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું થાય પહેલી સંખ્યા ધારો કે એ પહેલી સંખ્યા કઈ થાય ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે તો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ પહેલી x બીજી કઈ આવે x 1 ત્રણ ક્રમિક એટલે કે લાઈનમાં એક એક ઉમેરતી જવાનું x x 1 x 2 તો એ રીતના ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કઈ થઈ 1 x x 1 અને x 2 બરાબર છે ખાલી 1 2 3 એમ ન આવે x x આ ત્રણ જ્યારે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કે ત્યારે આવું આવે એનો સરવાળો આપણને 51 કીધો છે તો આનો આપણે સરવાળો કરીએ x 1 x 2 બરાબર 51 હવે આમાં જો 1 2 ને 3 તો 3 વાર x છે તો 3x આવે 2 ને 1 3 તો 3 થાય બરાબર 51 બરાબર 3x બરાબર આ +3 આ સાઈડ જાય તો કેવા થઈ જાય -3 થઈ જાય તો 3x બરાબર 51 માંથી 3 જાય તો કેટલા વધે 48 x બરાબર 3 આ સાઈડ આવે તો ક્યાં આવી જાય નીચે 48 ના છેદમાં 3 તો 16 તેરી 48 એટલે x બરાબર 16 મળે હવે આપણે સંખ્યાઓ શોધીએ તો કે પહેલી સંખ્યા
x ધારી હતી તો x બરાબર 16. બીજી સંખ્યા x plus 1 એટલે કે 16 plus 1 એટલે કઈ થાય 17. ત્રીજી સંખ્યા x plus 2 એટલે 16 plus 2 તો કેટલી થાય 18. બરાબર. તો આપણને ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ થાય ત્રણ ક્રમિક એટલે કે લાઈનમાં જો તમને લાઈનમાં સંખ્યા મળી ગઈ 16 17 અને 18. બરાબર. પરંતુ કઈ સંખ્યા છે કે જેનો સરવાળો 51 થાય તો આપણને મળી ગઈ સંખ્યા x ધાર્યો તેના પરથી. તો આપણે પ્રશ્ન નંબર 6 સુધી પાઠ્યપુસ્તકમાં આજે ભણ્યા. નેક્સ્ટ વિડિયોમાં પ્રશ્ન નંબર 7 થી ભણીશું અને થોડુંક આપણે આજે આઈ બુકમાં પણ આને રિલેટેડ જે ક્વેશ્ચન હોય તે પણ ભણી લઈએ. હવે આપણે આઈ બુકમાં જે આપણે આજે પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્ન ભણ્યા એની જેવા પ્રશ્ન છે 4 એ ભણી લઈએ. પ્રશ્ન નંબર 7 છે કે બે સંખ્યાનો સરવાળો 74 છે જે પૈકીની એક સંખ્યા બીજી સંખ્યાના બમણા કરતા 5 વધારે છે. એક સંખ્યા છે બીજી સંખ્યાના બમણા કરતા, તો આપણે પહેલા ધારીએ કે ધારો કે બીજી સંખ્યા કેટલી છે x છે. બરાબર. હવે આપણને શું કીધું કે બીજી સંખ્યાના બમણા કરતા 5 વધારે છે. તો બીજી સંખ્યાના બમણા એટલે કેટલા તો પહેલી એક સંખ્યા એ બીજી સંખ્યા, તો આપણે પહેલી સંખ્યા શોધીએ તો એક સંખ્યા. હવે બીજી સંખ્યાના બમણા એટલે કે x ના બમણા એટલે કેટલા થાય 2x. એને પાછા એના કરતા કેટલા વધારે છે 5 વધારે છે તો 2x plus 5. બરાબર. એટલે બીજી સંખ્યા x અને બીજી આપણને પહેલી સંખ્યા કઈ મળી 2x plus 5 કેમ કે બીજી સંખ્યાના બમણા કરતા 5 વધારે. તો હવે આપણે આ બે સંખ્યા શોધવાની છે તો આનો સરવાળો કેટલો કીધો છે 74 છે. તો આપણે લખીએ સરવાળો 74 છે. હવે આ બેનો આપણે સરવાળો કરીએ x પ્લસ બીજી સંખ્યા કઈ છે 2x plus 5. 2x ને x કેટલા થાય 2x ને x કેટલા થાય 3x. બરાબર. અને સરવાળો 74 તો 3x plus 5 બરાબર 74. 3x હવે 74 માંથી કેટલા બાદ કરવાના છે 5 આપણે બાદ કરીએ તો 74 માંથી તમે 5 બાદ કરો તો કેટલા આવે તો કે 69. હવે x બરાબર આપણે અહીંયા લખીએ x બરાબર 69 ના છેદમાં 3. 3 આ સાઈડ આવી જાય તો છેદમાં આવી જાય. હવે આપણે આને ભાંગીએ તો કે 23 તેરી કેટલા થાય 69. તો x બરાબર આપણને કેટલા મળ્યા 23. હવે આપણે પહેલી સંખ્યા શોધીએ તો કે બીજી સંખ્યા કઈ છે x. તો બીજી સંખ્યા x છે તો x બરાબર કેટલા થાય 23. અને એક સંખ્યા પહેલી સંખ્યા કઈ છે તો કે 2x plus 5. 2x plus 5 એટલે કે 2 અને x ની જગ્યાએ 23 મૂકવાના પ્લસ 5. 23 દુ કેટલા થાય તો કે 23 દુ કેટલા થાય 3 દુ 6 અને 2 દુ 4 એટલે 46. 46 plus 5. 46 ને 5 કરો તો કેટલા આવે 51. તો આપણે અહીંયા બીજી સંખ્યા કઈ મળે 51. તમારે લખવાનું 46 plus 5 અને થોડાક નાના અક્ષર લખશો જેથી તમને વ્યવસ્થિત લખાઈ જાય. હવે જો પ્રશ્ન નંબર 8 છે તે હજી આપણે એ ટાઈપનો દાખલો એ રકમનો દાખલો જે આપણે પાઠ્યપુસ્તકમાં આવ્યો નથી, એ આવે પછી હું તમને ગણાવીશ. હવે પ્રશ્ન નંબર 9 જુઓ કે ત્રિકોણની બાજુઓના ગુણોત્તર આપણને આપેલા છે 5:7:8 અને ત્રિકોણની પરિમિતિ 100 સેમી હોય તો ત્રણેય બાજુઓની આપણે લંબાઈ જણાવવાની છે. હવે ગુણોત્તર આપણને આપેલા છે તો આપણે ધારો કે લખવાનું કે ત્રિકોણની બાજુઓના માપ કેટલા થાય. આપણે ગુણોત્તર આપણને આપેલો છે, ત્રિકોણની બાજુઓ માપ નથી આપેલા. તો ધારો કે ત્રિકોણની બાજુઓના માપ કઈ બાજુઓના માપ કયા કયા થાય તો કે આની પાછળ આપણે શું લગાડી દેવાનું x. તો કે 5x 7x અને 8x છે. બરાબર. હવે ત્રિકોણની પરિમિતિ 100 હોય તો આપણે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર આપણે મૂકવાનું કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો એટલે અથવા તો બધી બાજુઓના માપનો સરવાળો. ત્રણેય બાજુઓના માપનો સરવાળો. બરાબર. ત્રણેય બાજુઓના માપનો સરવાળો કે છે. હવે ત્રણેય બાજુઓના માપ લઈએ તો કે પહેલું છે 5 એ ત્રિકોણની પરિમિતિ આપણને પહેલા કેટલી આપી 100 અને ત્રણેય બાજુ કઈ કઈ થઈ 5x. આ તો ગુણોત્તર હતો, આપણે ત્રણેય બાજુઓ ધારી ગુણોત્તરના આધારે એટલે ધારીએ ત્યારે શું કરવાનું પાછળ x લગાડી દેવાનું 5x 7x અને 8x. તો 5x plus 7x plus 8x.
5 ને 7 કેટલા થાય તો કે 12 અને 12 ને 8 કેટલા થાય તો કે 20 તો 100 બરાબર 20x બરાબર। હવે 20 આ સાઈડ આવે તો છેદમાં આવી જાય 6 ના છેદમાં 20 બરાબર x 20 50 100 તો x બરાબર આપણને કેટલા મળે છે 5 મળે। હવે આપણે ત્રણેય બાજુઓની લંબાઈ શોધીએ તો પહેલી બાજુની લંબાઈ કેટલી છે તો આપણે લખીએ પહેલી બાજુ બરાબર કેટલી છે 5x તો 5x બરાબર 5 ગુણ્યા 5 કેમ કે x બરાબર 5 છે તો 25 આવે। પછી બીજી બાજુ શોધીએ બીજી બાજુની લંબાઈ કેટલી છે 7x બરાબર તો x બરાબર આપણે કેટલા લેવાના 5 તો 7 ગુણ્યા 5 લઈએ તો કેટલા આવે 35 અને ત્રીજી બાજુ કેટલી છે 8x તો 8x તો 8 ગુણ્યા 5 x ની જગ્યાએ 5 લેવાનું તો 40 તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપણને મળી ગયા 25 35 અને 40। હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 84 થાય છે તો ત્રણેય સંખ્યાઓ શોધો। તો ધારો કે ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ છે તો કે ધારો કે ત્રણ ક્રમિક સંખ્યાઓ ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ થાય તો ધારો કે ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ કઈ છે તો કે x મેં તમને આપણે પાઠ્યપુસ્તકમાં આગળ ભણ્યા તો કઈ આવે x ક્રમિક કે એટલે તમારે શું લખવાનું x x+1 અને x+2 છે બરાબર। હવે એ સરવાળો એનો કેટલો છે 84 તો આપણે લખીએ સરવાળો 84 છે તો આપણે x પ્લસ હવે આનો સરવાળો એટલે x+1 પછી પ્લસ બીજી સંખ્યા એટલે કે x+2 બરાબર 84 x x x 3x થયા અને 2 ને 1 3 તો 3x + 3 બરાબર 84 3x 84 માંથી કેટલા બાદ કરવાના 3 આપણે 3 આ સાઈડ આવી જાય તો કેવા થઈ જાય માઈનસ 84 માંથી 3 બાદ કરીએ તો કેટલા આવે 81 બરાબર। હવે x બરાબર 81 ના છેદમાં 3 હવે આપણે 81 ભાગ્યા તમે 3 કરો તો કેટલા આવે તો કે 27 તેરી કેટલા થાય 81 થાય એટલે 3 3 ઉડી જાય તો x બરાબર આપણને કેટલા મળે છે 27। હવે આપણે ત્રણેય સંખ્યા શોધીએ તો કે પહેલી સંખ્યા કઈ છે પહેલી સંખ્યા x એટલે કે x બરાબર 27 બીજી સંખ્યા કઈ છે x + 1 એટલે કે 27 + 1 એટલે કેટલા થાય 28 અને ત્રીજી સંખ્યા કઈ છે તો કે x + 2 એટલે કે 27 + 2 તો કેટલા થાય 29 તો તમને ત્રણેય સંખ્યા મળી ગઈ 27 28 અને 29। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 7 9 અને 10 એ આઈ બુકમાં ભણ્યા તો તમારે આ પ્રશ્નો પણ આઈ બુકમાં સાથે સાથે લખતું જવાનું છે। પ્રશ્ન નંબર 8 બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું। થેન્ક યુ।